જય શ્રી કૃષ્ણ સીતારામ. કાલ સાંજે જ મારા સાસરા ત્યાંથી આવી ગઈ હતી, તો ટોટલ 2.5 મહિના જેવું રોકાણી હતી ત્યાં. અને પછી કાલે સાંજે જ આવી ગયા હતા અમે. અને વરસાદ જેવું છે થોડું. હે નથી વરસાદ એમ, પાણી ફૂલે ફૂલ જાય છે નદીમાં. જો ને અત્યારે થોડોક વિરામ છે વરસાદને. અમે જો ભેંસું ચરે છે બાઈ, ઓલી ભેંસું ચરે છે એમ ચોર. હા એમ આમ ન થાવ. અરે બ્લર થઈ જાય છે. ટેપ કર્યું પણ આ ફોકસમાં આવે છે. હા હવે આ છેલ્લો ચાન્સ છે પિયરમાં રહેવાનો, કેમ કે હવે થોડા ટાઈમમાં જ સિદ્ધાર્થ આવી જશે. તો બસ મેં કીધું હવે રહી આવીએ પાછું અહીંયા થોડુંક, કેમ કે આણાનું તો એવું કાંઈ એક સરખું રહેવાનું નથી. થોડોક ટાઈમ આવ્યા, થોડોક ટાઈમ સાસરે, એવું બધું એટલે ચાલે એમ. 2 જગ્યાએ એન્જોય થઈ ગયું. ત્યાં એ લોકોને રમાડાઈ ગઈ અને અહીંયા બધાને રમાડાઈ ગઈ, એટલે એ રીતનું સેટઅપ હતું આખું. બાકી તો વેદાબેન એન્જોય કરે છે અને હું પણ હવે આ છેલ્લા દિવસો એન્જોય કરું છું. હવે તૈયારી વધારે હોય, સ્ટ્રેસફુલ વધારે હોય, બધું તૈયાર કરવાનું, નાન તેન લિસ્ટ બનાવવાનું ને એવું બધું તો ચાલે છે. હાર્ડ છે બધું. બીડું બનાવીને ખાય છે. બીડું બનાવીને ખાય છે. આ અમારા ઘરેથી હું લીમડો અને નાગરવેલના પાન ને એવું લાવી છું. અમારા ભાઈ બનાવે છે, પાન બનાવે છે. બતાય તો આમાં ઓલો મુખવાસ ભર્યો છે ને. હા મુખવાસ ભર્યો છે. તમારે ખાવું છે મમ્મી? એ બા કોણીએ વાગ્યું. રોતી નથી મને તો એમ જ થતું તો રોવે નહીં તો સારું. વેદા આવી હતી મારા મમ્મી સાથે નીચે સત્સંગમાં. પછી અડધી કલાક જેવું થયું હશે, રોવા માંડીને એટલે ઉપર પછી મારા કાકાના ફોન આવ્યો ને એટલે પછી હું નીચે લેવા આવી. એટલે મેં પહેલી વાર જોયા સત્સંગ હોલ, ત્યાં જ ગણપતિ બેસાડ્યા છે ને આજે અમારી પ્રસાદી છે. તો પપ્પાને નાની તો બધા પણ સાંજે તો ભેગા થશું જ, મોડી થાય છે અહીંયા મારા સસરાને ત્યાં જેમ 9 વાગે થાય, એટલે બધા જેન્ટ્સ અટેન્ડ કરી શકે એમ. હે ને કેમ રોતી હતી? હે રોવાનું નહીં, રમવાનું દીકરા. જો અહીંયા આજે આરતી છે અહીંયા તો થાળી તૈયાર કરી. બોલે મોઢું છે ને મલક મલક. આ મોર અલગથી ચોટાડ્યા છે તો ત્યાં હું એ ઢોલકા મૂકવાના છે. હા તો મૂકવા પડે ને. ઓહો આ હે ને ફૂલડા છે. એ રિયલ ફ્લાવર છે, કાકા હવાર લાવ્યા હતા છે. આ છે ને આ કાબર જો ડોકા કાઢા એ. આ કોણ છે? મોર કેમ કરે? એમ કરે હે. તે હા કેવું કરે. ભગવાનનો શણગાર કેટલા મસ્ત કપા પહેર્યા છે ભગવાને. જો તારે શું પહેરવાનું? ચણિયા ચોલી. ચણિયા ચોલી પહેરવાની છે. હા મમ્મી કે તલ સાફ કરે છે. ચાલો મારો દીકરો રેડી થઈ ગયો છે નવા નવા કપડાં પહેરીને. કાના આજ ફોટોશૂટ હાલે બેન.
ને પિંક નાખો પિંક જો કાચમાં જો પછી તો કેવી સરસ લાગતો બેદુને તો કોઈ નો નાખી દે બાપા એ દૂલી પછી આમ જોશે કાચમાં એને એમ કે તું લઈ જાય હોય એટલે મોટું બગાડ તો મોટું બગાડ સીધી ઊભી રે ઊભી રે બસ લે જાનને બોલાય વિહો મોટું બગાડ તો વિહો અહીંયા જો બેટા વિહો જાનુ એ નખરાળી છોડી એ ચડી નખરાળી આમ કર આમ કર આમ કર આમ હાલ માર કોણ બે જા હાલો મારી પાસે બે જા આપણો બેનો ફોટો પાડો તો પાપા ફોટો પાડે આમ કર આમ કર પાપા ફોટો પાડે આમ કર વિહો અહીંયા જો વિહો રોતી ને આ લોકોના ગ્રીન કલર ની થીમ છે તો બધું ગ્રીન પહેર્યું એ નહીં રે રોહે એ નાપું ને છોકરીઓને વધારે સારા આવડે હાલે આ અમારી આરતી વાળા છે એટલાની ફોટો પાડે છે ક્યાં બેન ક્યાંય રહેવા નથી દેતા આટલા બધા છે આજે આરતીમાં ગ્રીન થીમ છે આ લોકોની કંઈક ટેપમાં પ્રોબ્લેમ આવ્યો છે તો બધા ઊભા છે વાટ જોઈ બધા આરતી આ તમે લેવા છો કે અમારા કાકાને ઘરની છે આ અમારા ઘરની છે આ સામેવાળા આંટીને આ બેનને અત્યારે મોઢું ચડ્યું કેમ કેમ ફોટો રોજ પાડવા દેતી હા જો અમાર કાકી મમ્મી એ કાનો
હલો શંકરના પુત્ર ગૌરી ગૌરી પુત્ર આવે છે ને જાય છે જાય છે ને લાવે છે ગણપતિનો હેપી બર્થડે ટુ યુ ગણપતિનો હેપી બર્થડે ટુ યુ આજનો દિવસ કેવો છે સોના કરતા મોંઘો છે સોના કરતા મોંઘું શું ગણપતિ એક સેવ જલેબી ફાફડા એક ગ્લાસ બે ગ્લાસ એક ફૂલ બીજું ફૂલ એક બલી બે બલી બાહુબલી હા એ આરતી નવીન લાગે છે એકદમ જાતે બનાવેલી હોય ને બહુ ફાઇન બનાવી છે જોરદાર વરસાદ આવે છે ઊભી રે અહીંથી લેવાનું એટલે આવે મસ્ત વિડીયો વરસાદ આમાં એટલો બધો કેપ્ચર નથી થતો વિડીયોમાં નહીં મેં પહેરી લીધો છે ઓલું એ હાથમાં એમને હું કોઈ દી ન લઉં ઓય રક્ષાબંધન વાળો વ્લોગ ચાલુ છે વેદાબેન નવડાવવાના આ ફોટો પડાવવા જવાનું ને આજે હા બર્થડે નો ફોટો પડાવવા જવાનું છે 2 વર્ષની થશે મારું વેદા રીહા બર્થડે સેલિબ્રેટ ક્યાં કરવાનો છે હે ક્યાં સેલિબ્રેટ કરવાનો તાર બર્થડે સારો એવો આવે છે વરસાદ પણ કેટલું નદીમાં પાણી કેટલું આવ્યું છે પણ જોરદાર લાગે છે જોરદાર લાગે કેવું લાગે કે જોરદાર લાગે તું નીચે ઉતરતો ગ્લાસ પકડીને ઉપર નહીં ચડવાનું વાહ બારી ખોલીને બેઠા છે ડાયરેક્ટ બેડ ઉપરથી વ્યૂ આવે છે કાના કાને તને મજા આવે છે દીકા નાઈ કરી લીધું છે તો હે હા હા એટલું સુધિંગ અને મેસ્મરાઇઝિંગ છે કે એ મામી આવી કપડા ઉકવે છે મામી અવાજ કેટલો મસ્ત આવે છે પુલ તો દેખાતોય નથી બોલો કેટલી વિઝિબિલિટી હાવ લો થઈ ગઈ છે આ પહેલી વાર મારો એક્સપિરિયન્સ થયો આટલો મસ્ત છે બેન તમે શું ગીત ગાવશો હે બધા ગીત આવડે છે એમ બધા કાના કાળા કર દે એમ જય કાના કાળા ઓય અદીકો પાછા વાળો ચડ્ડી પહેરી છે લેંગી પહેરેલું ઠંડી લાગી જાય ડક છે હા ડક છે એમાં ચક્કી છે ચક્કી એ જો રૂમાલ ઉડી ગયો લઈ લે નીચે વયો જાહે વાવ એ પણ કેટલું શાંતિ વાળું મળે ને એવું છે વેધર અત્યારે એકદમ ટ્રોસમાં છે ખતરનાક વધારે પણ કેટલો આવે છે ફાસ્ટ એકદમ ઓલો જો બ્રિજ તો અડધો જ દેખાય છે પછી આગળ કાંઈ વિઝિબિલિટી જ નથી અને અવાજ કેવો સંભળાય છે વરસાદનો રાત્રે આટલો જ અવાજ આવે મજા આમ કરો
હાથ બહાર કાઢો. વેદુ હાથ બહાર કાઢ. વેદુ આમ કરો. આમ કરો. વરસાદ આવે છે. વાવ કે તો એ હોલી વાવ કે તો મોઢું જો ને મજા આવે એવું છે એ પણ જોરદાર કેટલો હોશિયાર શ્રાવણ મહિનામાં નો આવ્યો ને એવો ભાદરવા મહિનામાં આવે છે આવો વ્યૂ ઓલી બાજુ ના વ્યૂ નથી ઈ બાજુ પવન છે વધારે ઈ સાઈડ આ સાઈડ જો એ પણ અહીંયા વાછટ આવે છે જો ને પલ્લી ગયા હાલે મજા આવે. મુંબઈ માં રહેતા હોય ને એવું લાગે છે એ ભાવિન નો ફ્રેન્ડ એમ જ કે તું મરીન ડ્રાઈવ પર જતો એવું લાગે છે. હે આખો વ્યૂ આવે ને એકદમ અહીંથી આમ. ના કિતો ના માર કાનોડી હોય કોની હોય પિયાની કાનોડી પિયાનું ફુવાનું પિયાનું બદડું ને ફુવાનું ઢીંગલું ફુવાનું ઢીંગલું અહીંયા કન્સ્ટ્રક્શન ચાલુ છે સાઈડમાં કમર્શિયલ બિલ્ડિંગ આમ ક્રોસમાં બને છે હા ક્રોસમાં બને છે વેદો આમ રમે છે હે વેદો એકલી એકલી રમતી હોય ઈ ચીપટી આવી ગઈ છે મૂકો 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 ચીપટી નો લેવાય દાંતમાં વાગી જાય બાપરી વાગી જાય